અમુકના ઘેર મહાકાળી માતાનો ફોટો આટલો હોય, મેરડી માતાનો આટલો મોટો. માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય, મને મોટું પદ આલ, મારું નામ પેલા લે, મને લટ આલ. પણ એ તમારું સમજવું, એ તમારું ધર્મ છે, તમારે સમજવાનું હોય ને. પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોવું શું નામ કરી, તો એક જ મઠમાં ચામુંડા ને મહાકાળી ને હનુમાનજી ને શંકર ભગવાન, શનિદેવ, સાઈ બાબા. તમારી માતાને મઠમાં બેહવું હોય તો એને જેટલું ફાવે ને. 25 જણા ધૂણવા વાળા બેસી જાય, મને ખુખાર મેળવીને ધૂણતા ફાવે? હું તો બેહી દ્રોહાર, બોલો તમે જાઓ. અહીં પ્રાર્થના કરે, 25 હોય, 25 ભુવા ધૂણતા હોય, 25 માતાઓ ધૂણતી હોય, અને પ્રાર્થના કરે તો કે માં સારું કરજે, તો પેલી કે તને કે છે, પેલી કે તને કે છે, પેલી કે તને કે છે. કોણ કરે? કો કરે? પણ તમારું મઢ છે, તમારું મંદિર છે, તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાનક વચ્ચે રાખો. જોડે મેરડી માતાને પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો. તમે જોડે શિકોતર ને પૂછતા હોય તો થોડું જોડે રાખો. પણ હંમેશા રાજા હોય ને, રાજાની ગાદી હંમેશા ઊંચી. તમારા ઘરમાં કદાચ આવું કરતા હોય ને, અમુકના ઘેર